આણંદ કરમસદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં ફૂડ સેફ્ટી ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી। એ દરમિયાન અમૂલ ડેરી રોડ પર આવેલા હોટલ સહયોગમાં ગંભીર ક્ષતિઓ મળી હતી। મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સેનિટરી ઇન્સ્પેક્ટરની ટીમે હોટલની તપાસણી કરી હતી અને તપાસણી દરમિયાન હોટલમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો। ખાદ્ય પદાર્થોને પ્લાસ્ટિકની ડોલમાં ખુલ્લા રાખવામાં આવ્યા હતા। અસ્વચ્છતા અને હાઇજીનના અભાવે અમૂલ ડેરી રોડ પરની હોટલ સહયોગ સીલ કરવામાં આવી હતી। આણંદની કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાના અભાવના કારણે આણંદની સહયોગ રેસ્ટોરન્ટને સીલ કરી દીધું છે। ઓચિંતી તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના રસોડામાં સ્વચ્છતા સહિતની બેદરકારી મળી હતી કે જે સીધી રીતે માનવ આરોગ્ય સાથે ખતરનાક સાબિત થઈ શકે છે। આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલા સહયોગ રેસ્ટોરન્ટ જ્યાં દરરોજ લોકો ભોજન માટે આવતા હોય છે, જ્યાં આજે મહાનગરપાલિકાની ટીમે ઓચિંતો છાપો મારી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન રસોડામાં ગંદકી જોવા મળી હતી, સાથે સાથે વાસી કાપેલી ડુંગળી પણ મળી આવી હતી। વાસી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ આરોગ્યને સીધી હાનિ પહોંચાડે છે। મહાનગરપાલિકાના અધિકારીઓ કહ્યું કે આવી બેદરકારીને કોઈ પણ કિંમતે સહન કરવામાં નહીં આવે। સહયોગ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન વાસી સામગ્રી પણ મળી આવી હતી। સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટપણે જણાયો હતો, જેથી જનહિતને ધ્યાનમાં રાખીને રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર જ કાર્યવાહી કરી અને રેસ્ટોરન્ટને સીલ કરી હતી।